એ પછી મમતા બેનર્જી જ્યારે સ્ટ્રોંગ રૂમમાંથી બહાર આવ્યા ત્યારે એમણે મીડિયાને આ દીપ પ્રજાપતિના વિડીયો બતાવ્યા અને એમ કીધું કે આ કોઈ ગુજરાતનો છોકરો છે જેણે બંગાળનું વાતાવરણ ખરાબ કર્યું છે, એને કારણે દીપ પ્રજાપતિ દેશભરના મીડિયાની અંદર ચર્ચામાં આવી ગયો। પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં સુરતનો એક યુવાન છવાઈ ગયો છે અને ટીએમસીના નેતા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મીડિયા સાથેની વાતમાં આ છોકરાનો ઉલ્લેખ કર્યો છે કે ગુજરાતનો આ છોકરો આવીને બંગાળનું વાતાવરણ ખરાબ કરી રહ્યો છે। તો આ સુરતનો છોકરો જે પશ્ચિમ બંગાળમાં ચર્ચામાં આવ્યો એનું નામ દીપ પ્રકાશ પ્રજાપતિ છે। તો દીપ કોણ છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। સુરતનો ભાજપનો કાર્યકર અને યુવાન દીપ પ્રકાશ પ્રજાપતિ પશ્ચિમ બંગાળમાં અત્યારે ચર્ચામાં છે, કારણ કે સોશિયલ મીડિયા ઉપર એના ન્યૂઝ વાયરલ થયા છે। વાત એમ બનેલી હતી કે જ્યારે ભવાનીપુરમાં કે જે મમતા બેનર્જીની વિધાનસભા વિસ્તાર છે, આ વિસ્તારની અંદર જ્યાં સ્ટ્રોંગ રૂમની અંદર મમતા બેનર્જી આવ્યા અને એમની ગાડી બહાર પડી હતી અને 4 કલાક રોકાયા, ત્યારે આ દીપ પ્રકાશ પ્રજાપતિએ સવાલ ઉઠાવ્યા હતા અને પોલીસને કીધું હતું કે આ 100 મીટર દૂરની અંદર ગાડી ઊભી નહીં શકાય અને પોલીસને વિનંતી કરી હતી કે આ ગાડીમાં કંઈક છે એમની અમને શંકા છે, પરંતુ પોલીસે સપોર્ટ નહોતો આપ્યો। એ પછી મમતા બેનર્જી જ્યારે સ્ટ્રોંગ રૂમમાંથી બહાર આવ્યા ત્યારે એમણે મીડિયાને આ દીપ પ્રજાપતિના વિડીયો બતાવ્યા અને એમ કીધું કે આ કોઈ ગુજરાતનો છોકરો છે જેણે બંગાળનું વાતાવરણ ખરાબ કર્યું છે, એને કારણે દીપ પ્રજાપતિ દેશભરના મીડિયાની અંદર ચર્ચામાં આવી ગયો। હવે દીપ પ્રજાપતિ સુરતનો છે એટલે અમે એની સાથે ફોન ઉપર વાત કરી હતી, તો એની બધી વિગત અમારી સાથે શેર કરી હતી। દીપ પ્રજાપતિ મૂળ ગાંધીનગર જિલ્લાના દહેગામનો છે અને એમના જે દાદાને બધા છે એ મૂળ સૌરાષ્ટ્રના ભાવનગરના છે। એના પિતા ત્યાં ટિમ્બરનો એક નાનકડો ધંધો કરે છે અને એણે ત્યાં આગળ ગાંધીનગરમાં ભણ્યો। એ પછી પૂનામાં એણે ગ્રેજ્યુએશન કર્યું, બીકોમ થયો। એને યુપીએસસીની પરીક્ષા આપવી હતી અને એ પછી 7 વર્ષથી આખો પરિવાર સુરતમાં આવીને અડાજણ પાલ આરટીઓ પાસે એક એપાર્ટમેન્ટમાં ભાડેથી રહે છે। દીપ પ્રજાપતિ પોતે કીધું કે એક ભાજપનો નાનકડો કાર્યકર છે। અમે એને એમ પૂછ્યું કે પશ્ચિમ બંગાળ તમે પોતે જાતે ગયા વ્યક્તિગત રીતે કે પાર્ટીએ તમને મોકલ્યા? તો એણે કીધું કે મેં પાર્ટીને રજૂઆત કરી હતી, પરંતુ પાર્ટીએ રસ નહીં દાખવ્યો, એટલે મેં મારા પિતાને એવું કીધું કે જોઈએ તો મારા લગ્નમાં ખર્ચો ઓછો કરજો, પરંતુ મારે પશ્ચિમ બંગાળ જવું છે અને લોકોને જાગૃત કરવા છે। તો પપ્પા એની વાત માની ગયા અને એને પૈસા આપ્યા અને એ 2.5 મહિના પહેલાંથી પશ્ચિમ બંગાળ ગયો હતો અને એણે કીધું કે મેં મોટે ભાગના જે ત્યાં આગળના બહુ જાણીતા જિલ્લાઓ છે એ મેં કવર કર્યા અને રેન્ટ ઉપર કાર લઈ અને 12 ડ્રાઈવર જુદા જુદા મારે બદલીને બધા લોકોની સાથે હું મળ્યો। ત્યાં આગળ એટલો બધો લોકોમાં ડર છે કે કોઈ ઓન કેમેરા બોલવા તૈયાર નહોતું થતું। ત્યાંના લોકોની ભાષા બંગાળી છે અને મોટે ભાગે બધા બંગાળીમાં જ વાત કરે અને દીપ પ્રકાશ પ્રજાપતિ તો ગુજરાતી છે। તો એણે કીધું કે મેં ત્યાં આગળ હિન્દીમાં શરૂઆત કરી અને ત્યાં આગળ લોકો તૂટું ફૂટું હિન્દી બોલે। એ પછી મેં થોડું ઘણું બંગાળી ભાષા શીખવાની કોશિશ કરી અને મને પણ થોડું તૂટું ફૂટું બંગાળી આવડતું થઈ ગયું। એટલે મેં ઘણા મારા વિડીયો છે એ ત્યાં આગળ બંગાળી ભાષામાં જ વાયરલ કર્યા। હું ત્યાં જઈને લોકોને સમજાવતો હતો, એમને મોટિવેશનલ સ્પીચ આપતો હતો। ત્યાંના યુવાની સાથે મેં વાત કરી અને ઘણા બધા લોકોને એવું સમજાવવાની કોશિશ કરી કે આટલો બધો ડરમાં તમે જીવો છો તો ત્યાં અહીંયા આટલું બધું ખરાબ ચાલે છે, એ બધી બાબતો એ લોકો યુવાનો સમજ્યા અને દીપ
દીપે એવું કીધું કે હું છેલ્લા 20 દિવસથી મમતા બેનર્જીનું જે વિધાનસભા ક્ષેત્ર છે ત્યાં ભવાનીપુર, ત્યાં 20 દિવસથી હું ત્યાં જ હતો. એણે દીપે કીધું કે જે આરજીકર કેસની જે રેપ પીડિત દીકરી હતી એની માતાને પાણીહટીથી ભાજપે ટિકિટ આપી છે, એમનો પણ મેં ઇન્ટરવ્યૂ કર્યો હતો અને મેં 9 જણાની ટીમ બનાવેલી હતી અને સુરતમાં મારી બેન છે એ સુરતથી બધું લેપટોપ અને કોમ્પ્યુટર પરથી સંભાળતી હતી. દીપે અમારી સાથે વાત કરી કે જ્યારે અમે સ્ટ્રોંગ રૂમ પાસે હતા અને મમતા બેનર્જીની કાર આવી, અમે વિરોધ કર્યો અને એ પછી મમતા બેનર્જીનો જે વિડીયો એમણે વાત કરી મીડિયા સાથેની એ પણ વાયરલ છે. હવે આ તો થઈ દીપ પ્રકાશ પ્રજાપતિની વાત, પરંતુ સામાન્ય રીતે કોઈ પણ રાજ્યોની જ્યારે ચૂંટણી હોય ત્યારે એક એવો નિયમ છે કે ચૂંટણી પ્રચાર બંધ થાય એટલે જે બહારથી આવેલા કાર્યકરો હોય એમણે એ શહેર એ રાજ્ય છોડી દેવું પડે. પરંતુ અહીંયા ઘડી સવાલ એ ઊભો થાય છે કે ચૂંટણી પતી ગઈ, પ્રચાર પતી ગયો, હવે રિઝલ્ટ આવવાનું હતું તો સ્ટ્રોંગ રૂમ પાસે આ દીપ પ્રજાપતિ શું કરતો હતો? કારણ કે આ નિયમ છે કે તમારે નીકળી જ જવું પડે. બીજું કે દીપ પ્રજાપતિએ મીડિયા સાથેની વાતમાં કીધું છે કે એ વ્યક્તિગત રીતના આવ્યો, અમારી સાથેની વાતમાં બી એણે કીધું કે એ વ્યક્તિગત રીતે ગયો. પરંતુ જાણકારોનું કહેવું એમ છે કે પાર્ટીના સપોર્ટ વગર આ એક વ્યક્તિગત રીતે જવું અને ત્યાં આગળ આટલું બધું છવાઈ જવું એ શક્ય નથી. એટલે પાર્ટીનો સપોર્ટ, જો એ એમ કહે કે એ ભાજપનો કાર્યકર છે તો એ ત્યાં આગળ મુશ્કેલીમાં મુકાઈ જાય, કારણ કે આ એક નિયમ છે કે બહારથી આવેલા પાર્ટીના કાર્યકરોએ ચાલ્યા જવાનો. તો એટલા માટે કદાચ દીપ પ્રજાપતિએ એવું કહી દીધું હશે કે એ વ્યક્તિગત રીતે આવ્યો છે. દીપે અમને એક એવી પણ વાત કરી કે જ્યારે મમતા બેનર્જીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો ત્યારે ઘણા બધાએ મને કીધું કે ટીએમસીના કાર્યકરો બહુ આક્રમક હોય છે, એટલે તારે અહીંયાથી ચાલ્યા જવું જોઈએ, કારણ કે જો ત્યાં આગળ રહે તો એને શોધી કાઢે અને એની પર કંઈ પણ જોખમ આવી શકે એમ છે. તો દીપે કીધું કે મને એક ઉચ્ચ કેન્દ્રીય નેતાએ પશ્ચિમ બંગાળમાંથી બહાર નીકળવામાં ખાસી મદદ કરી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.